વાત કરીએ તો ભરૂચના અંકલેશ્વરમાં ખેડૂત આગેવાનોને નજરકેદ કરવામાં આવ્યા. મહત્વનું છે કે કોંગ્રેસના સંદીપ માંગરોળા, મહેન્દ્રસિંહ કમરિયા સહિતના આગેવાનો નજરકેદ. આજે ખેડૂત સંગઠનો દ્વારા ભારત બંધનું એલાન છે, તો ખેડૂતોના વિવિધ પડતર પ્રશ્નોને લઈને ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. આજે ભારત બંધનું એલાન ખેડૂતોના પ્રશ્નોના મુદ્દે આપવામાં આવેલું હતું. રસ્તા રોકો, રેલ રોકો, ચક્કાજામનો કાર્યક્રમ ખેડૂતો સ્વયંભૂ કરવાના હતા, પણ આ તાનાશાહ સરકાર પોલીસને આગળ ધરીને ગઈકાલ રાતથી જ કોંગ્રેસના અને ખેડૂત આગેવાનોને ઘણા કાર્યકરોને નજરકેદ કરી દીધા પોતાના ઘરોની અંદર. ઘણા કાર્યકરોને જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનોની અંદર અટકાયત કરવામાં આવી છે. ગઈકાલે જ મેં કીધેલું એમ કે આજે પોલીસની અગ્નિ પરીક્ષા છે, અને જે રીતે ભારતીય જનતા પાર્ટી જ્યારે આવા કોઈ કાર્યક્રમો કરતી હોય અને એ વખતે રાહુલ ગાંધીજીનું પૂતળું પણ પોલીસની ગાડીમાં આવે અને એ રેલવે સ્ટેશન ઉપર ભરૂચની અંદર એ પૂતળા દહનનો કાર્યક્રમ થાય,